આમોદમાં જર્જરિત કોર્ટ બિલ્ડિંગ જીવલેણ હાલતમાં, તંત્ર નિંદ્રાધીન અવસ્થામાં। આમોદ શહેરમાં આવેલી કોર્ટ બિલ્ડિંગ હાલ અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગઈ છે। તંત્રની બેદરકારીને કારણે આ બિલ્ડિંગ જાણે દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ લાગી રહ્યું છે। મામલતદાર કચેરી સામે આવેલી આ બહુમાળી બિલ્ડિંગના દિવાલો અને છતમાંથી પ્લાસ્ટર ધસી પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે। તિલક મેદાન નજીક આવેલી રંગોત્સવ બિલ્ડિંગની હાલત પણ એવી જ જોવા મળે છે। કેટલાક મહિના પહેલા અહીં ક્રિકેટ રમતા યુવાનના માથા પર છતનો ભાગ તૂટી પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, છતાં પણ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ સાવચેતી ભરેલ પગલાં લેવાયા નથી। આમોદ નગરના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં અનેક જૂની અને તૂટી પડવાની કગાર પર આવેલી બિલ્ડિંગો છે। છેલ્લા 1.5 થી 2 વર્ષથી સ્થાનિક નાગરિકો તેમજ શાળાના આચાર્યોએ નગરપાલિકા, મામલતદાર કચેરી અને શિક્ષણ વિકાસ અધિકારીને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। વિશેષ ચિંતાની વાત એ છે કે કોર્ટ બિલ્ડિંગની બાજુમાં જ એક મિત્ર શાળા આવેલી છે, જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે। જો આ બિલ્ડિંગનો કોઈ ભાગ અચાનક ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની પૂરી શક્યતા છે। સ્થાનિક લોકો હવે માંગ કરી રહ્યા છે કે તંત્ર તાત્કાલિક આ જર્જરિત બિલ્ડિંગોને ઉતારી લે અથવા સુરક્ષિત બનાવે। નાગરિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આવનાર સમયમાં કોઈ મોટી દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? એના માટે હું કહીશ, છેલ્લા ઘણા સમય અગાઉ પણ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસારિત થયા હતા કે આ છેલ્લા ઘણા સમયથી મિશ્ર શાળાને જોડીને આ જે જૂની કોર્ટ કચેરી આવેલી છે ખૂબ જર્જરિત છે। જ્યારે હું અહીંયાથી પસાર થતો હતો ત્યારે આચાર્ય સાહેબ સાથે મેં સંપર્ક સાધ્યો, ત્યારે આચાર્ય સાહેબે પણ કીધું, લાગતા વળગતા તમામ અધિકારીઓ, તમામ કચેરીઓને એમને મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કોઈ પણ આની પર તટસ્થ કામગીરી કરવામાં આવેલી નથી। જાતે મેં આજે સ્થળ ઉપર આવીને જોયું તો આજે તમે અહીં આગળ જાતે નજીક ઉભા રહો, આપણે ખુદને પણ ડર લાગે। મોટા મોટા પોપડા છે, ઉપર મોટી મોટી પાઇપો છે, આજે નાના નાના ભૂલકાઓ અહીં આગળ રમી રહેલા હોય છે। કાલ ઉઠીને કોઈ મોટી હોનારત બનશે તો આના માટે જવાબદાર કોણ? જેના કારણે અહીંના સ્થાનિક ધારાસભ્ય હોય, તમામ પદાધિકારી હોય, અધિકારીઓ તમામને આજે હું એક રિક્વેસ્ટ કરવા માટે આવ્યો છું કે આમોદમાં ખરેખર તમે જોવા જાવ તો આ જૂની કોર્ટ કચેરી છે, હાઉસિંગ બિલ્ડિંગ આવેલી છે, તેમજ તિલક મેદાનમાં જે ગોડાઉન આવેલી છે ખૂબ જર્જરિત છે। અવારનવાર ત્યાં અકસ્માત પણ થાય છે। કાલ ઉઠીને કોઈ મોટી માનહાનિ થાય એના કરતા તાત્કાલિક જે તે લાગતા વળગતા અધિકારીઓ પાસે તાત્કાલિક તેને જમીનદોસ્ત કરવામાં આવે, જેથી કોઈ મોટી હોનારત બની શકે નહીં।